ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક યોજાશે। આ બેઠકમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની સમીક્ષા સાથે 16 ફેબ્રુઆરીથી શરૂ થતા વિધાનસભાના બજેટ સત્રના આયોજન અંગે ચર્ચા થશે। આ ઉપરાંત ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને કૃષિ સહાયની ચૂકવણી પ્રક્રિયા પર વિશેષ ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, જેમાં રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાશે। સાથે જ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનો જે સરકારે નિર્ણય લીધો છે તે સંદર્ભમાં પણ કામગીરી અને આયોજન સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જ ખેડૂતોને કૃષિ સહાયની ચૂકવણી જે હજુ પણ ચાલી રહી છે, પાછળથી જે માવઠું આવ્યું હતું તેમાં પણ જે નુકસાન થયું છે તે ખેડૂતોને પણ સહાય ચૂકવવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે, જે હજુ પણ ચૂકવણી ચાલી રહી છે। તો તે અંતર્ગત કામગીરી કેટલીક પહોંચી છે, કેટલી સહાય ચૂકવાય, આ તમામ બાબતોની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। આ ઉપરાંત જે 16 ફેબ્રુઆરીથી જે બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, તો તે બજેટ સત્રના આયોજન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે। સાથે જે અલગ અલગ વિભાગો છે તેના તરફથી જે બજેટ રજૂ થતું હોય છે, આ તમામ મુદ્દાઓ પર જે છે તે ચર્ચા કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।